ભરૂચના સાંસદ મનસુખ વસાવાના પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં બેફામ ખનનના આક્ષેપોનું ખંડન સરપંચ દ્વારા કરવામાં આવ્યું। ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ બુધવારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર એક પોસ્ટ શેર કરી હતી। તેઓ દ્વારા ઝઘડિયા તાલુકાના અધિકારીઓ તેમજ પડવાડિયા ગ્રુપ ગ્રામ પંચાયતની મિલીભગતથી સિલિકામાં ગેરકાયદેસર ખનન ચાલતું હોવાના આક્ષેપ કર્યા હતા। સાંસદના આક્ષેપ બાદ પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સીમાબેન વસાવા દ્વારા આક્ષેપોનું ખંડન કરી વળતો જવાબ આપવામાં આવ્યો છે। સરપંચે તમામ આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા હતા। થોડા મહિનાઓ અગાઉ મહિલા સરપંચે ભરૂચ કલેક્ટરમાં લેખિત અરજી કરી પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતની હદમાં ગેરકાયદેસર ચાલતા સિલિકોના ખોદકામ બાબતે તપાસની માંગ પણ કરી હતી। હું વસાવા સીમાબેન ઉમેશભાઈ હાલ પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે છું। ગઈકાલે માજી ધારાસભ્ય શ્રી મહેશભાઈ વસાવા અને સંસદ સાહેબ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ દ્વારા દમલાઈ ગામે ગેરકાયદેસર રેતીનું ખોદકામ ચાલે છે તેવા પડવાણિયા પંચાયતની મિલીભગત છે તેવી વાત મહેશભાઈ અને સંસદશ્રી દ્વારા કરવામાં આવેલ છે। તો હું આપશ્રીને કહેવા માંગુ છું કે તારીખ 21/11/24ના રોજ ભરૂચ કલેક્ટર કચેરીએ મારા લેટર પેડ ઉપર દમલાઈ ગામે રેતી ચોરી થાય છે તે બાબતની અરજી આપેલ છે। મારી પંચાયતમાં આ કામમાં કોઈ મિલીભગત નથી તે પુરાવા હું મીડિયાવાળાને આપું છું। એક મહિલા તરીકે મને અને મારા પંચાયતને વિશ્વાસમાં લીધા વગર તેઓએ અમારા ઉપર આક્ષેપ કર્યા છે। એનાથી મારી અને મારા પરિવારની બદનામી થાય છે।